ભૂલાવવામાં આવ્યું છે, આપણને ખરેખર ઈરાદાપૂર્વક ભૂલાવવામાં આવ્યું છે. યજ્ઞો ભૂલો, મંદિર ભૂલી જાઓ, હા માળા ભૂલો, સાધુથી સેટા રહેજો, આ તો બાવા કહેવાય ને આમ. અમને ખબર છે આ શું કામે બધું થાય છે, પણ સાધુ વગર સાધુ સરિત નવનીત સમાના, એના વગર કેમ જીવાય સાહેબ? આ સાધુ પરંપરા આપણી એવી છે, સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે એને સાધુ કહેવાય. ભારત વર્ષના એ આપણા સાધુડાઓ છે. અને એ પરંપરા એની વાતો કરવા આવ્યો છું. એટલે લોક સાહિત્યની વાતો આપણા જીવનમાં. હવે બીજી વાત એક ઈ કરી દઉં તમને કે માનવ જીવનમાં અત્યારે વર્લ્ડ આખું ખૂબ આપણે મંગળ સુધી પૂગી ગયા છું, સારી વાત છે. ચંદ્રમાં પૂગી ગયા, મંગળ સુધી પૂગી ગયા, વિજ્ઞાન બધું કરે છે, બહુ સારી વાત છે, એ જરૂરી છે વિજ્ઞાન. પણ હું અહીંયા બોલું છું તમારા સુધી અવાજ છે પાછળ સુધી આવે, એ વિજ્ઞાનની જ દેન છે. માયકમાંથી થઈને આવે છે, સ્ક્રીનમાં તમને દેખાય, એ વિજ્ઞાનની દેન છે. પણ એક વાત સાંભળી લેજો, આપણે કોઈ મોબાઈલ નવો લઈએ કે કોઈ ગાડી છોડાવી કે ફ્રીજ લઈ કે લેપટોપ લઈ એટલે એની હારે એક ચોપડી આવે, તમને બધાને ખબર હશે. આ તો વૈજ્ઞાનિકે સાબિત કરેલી વાત મારે તમને કેવી એટલે કહું છું. એમાં એક ચોપડી આવે ભેગી કે આને આવી આવી રીતે વાપરાય, આનો આટલા યુઝ કરી શકાય, આટલી એટલી ટેકનિક આમાં ટેકનોલોજી આવે છે. મોબાઈલમાં આપણે બધે સુધી ન પૂગી પણ આવે ખરું, ચોપડીમાં બધું આવે. હવે સાંભળજો, મોબાઈલની સાથે જેમ ચોપડી આવે, નવી ગાડી છોડાવો તો 4 વ્હીલ તો એમાં ચોપડી આવે, 2 વ્હીલમાં ચોપડી આવે, ઈ જેમ ચોપડીઓ આવે છે કે આને કેમ હલાવવું, એમ માનવ જીવનને હજારો કરોડો વર્ષો સુધી ધરતીના ગોળા ઉપર હલાવવું હોય તો એના માટેની કોઈ ચોપડી હોય તો એ 4 વેદ છે સનાતનના આપણા. એમાં માનવ જીવનને કેમ જીવાય એના માટેની આખી ઘડતર માનવ જીવનની ઘડી છે બાબુ. 4 વેદ. દુનિયાનો કોઈ ધર્મ હોય કોઈની પાસે એવું ઘડતર નથી જે 4 વેદમાં છે. આજે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, માત્ર ને માત્ર આપણા વેદો ઉપર સંશોધન કરી રહ્યા છે. અને એ કહી દઉં, કોઈ મિસાલ છોડવી હોય ને વૈજ્ઞાનિકોને તો એનું કેલેન્ડર નથી રાખતા, પંચાંગ રાખે છે. આ સ્થિતિ આ ગ્રહ અહીંયા હોય છે, એવી રીતે જ મિસાલ છોડે છે. તો એ ભારતની પરંપરા, એ ઋષિ પરંપરા, એ પરંપરાના યજ્ઞ કરવામાં મળ્યા છે. ત્યારે એ શસ્ત્રસંધિ યજ્ઞ હોય તો ભલે 108 અને પ્રતિષ્ઠા મહાદેવ ભોળિયાનાથના મંદિરની હોય તોય ભલે, અને ભગવાન ભાગવત કથા હોય તોય ભલે, મોજ આવે એવી આપના આગળ હું વાતો કરીશ. અહીંયા સનાતન પરંપરાની જ વાતો થાય છે. આપણે ઘણી વખત આપણને એમ લાગે કે બોલવાથી શું થાય એમ, પણ અણુબોમમાં તાકાત નથી એવી તાકાત વચનમાં. ચાણક્યએ કીધું છે ધરતી ઉપરના 3 જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આજે યજ્ઞો, હવે ગાયોની સેવા સાધુ સંતો પણ ખૂબ કરે છે. આપણે ત્યાં કેવડી કેવડી ગૌશાળાઓ છે, એની સાથે જોડાયેલા માણસો છે, એ પણ ખૂબ એમાં દાન આપે છે. માતાજીએ જેને આપ્યું છે એ દાન આપે. પણ એક વખત હતો અહીંયા સનાતન પરંપરાના નેજા નીચે બેઠા છે એટલે મને યાદી થાય છે. આજથી વર્ષો પહેલા કાશી